બંધ પડેલી ઘડિયાળ હોય ને એ પણ દિવસમાં 2 વખત સાચો ટાઈમ બતાવે. એમ કેટલી બુરાઈઓની વચ્ચે કેટલીક સારી વસ્તુઓ પણ હોય. અને પરીક્ષિતે કલિયુગમાં એક સારું તત્વ જોયું. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત્ફલમ લપ્તે સમ્યક કલૌ કેશવ કીર્તનાથ. પરીક્ષિતે જોયું કે અન્ય યુગોમાં જે ફલની પ્રાપ્તિ મોટા મોટા યજ્ઞોના યજન કરવાથી, મોટા મોટા સાધનો કરવાથી મળતી, એ ફલની પ્રાપ્તિ કલિયુગમાં કેવલ પ્રભુનું નામ લેવાથી મળી જાય છે. આ કલિયુગનો મોટો ગુણ છે. કલિયુગ કેવલ નામ આધારા સુમિર સુમિર ભવ ઉતરહુ પારા. કલિયુગમાં પ્રભુનો નામનો આશ્રય એ સૌથી મોટામાં મોટો આધાર છે. અને પ્રભુનું નામ લેવા માત્રથી જીવનો ઉદ્ધાર થઈ જાય. આ વાત આપણે સાંભળીએ ત્યારે આમ કેટલા રાજી રાજી થઈ ગયા. હવે કાંઈ કરવાની જરૂર નથી, પ્રભુનું ખાલી નામ લઈ લઈશું ઉદ્ધાર થઈ જશે. બહુ રાજી થવાની વાત નથી. સાવધાન કર્યા છે, આપણને લાલ બત્તી બતાવી છે. એ વાત સાચી કે કલિયુગમાં પ્રભુનું નામ લેવાથી જીવનો ઉદ્ધાર થઈ જાય, પણ પ્રભુનું નામ લઈને તો જુઓ, એમાં પણ ઘણા બધા વિઘ્નો આવશે. પ્રભુનું નામ લેવું પણ એટલું સરળ નહીં રહે. માનો ઘરનું બધું કામકાજ પતાવીને વિચાર્યું એકાદ 2 ટીવીમાં સિરિયલો જોઈ લઈએ. જેવું ટીવી ચાલુ કર્યું, આમ બાળકો આપણા નિરાતે ઊંઘી જાય. 9 થી 11 2 કલાક ટીવીની સામે તમે બેસો, કોઈ ડિસ્ટર્બન્સ નહીં, ટેલિફોનની ઘંટડી પણ ના વાગે, કોઈ મળવાય ના આવે. 11 વાગ્યા સિરિયલ પૂરી થઈ, વિચાર્યું કે 2-5 હવે માળાઓ કરી લઈએ અને પછી સુવા જઈએ. જેવી માળા હાથમાં લીધી, સૂતેલા બાળકો જાગી જાય, રડવા લાગે. અચાનક ટેલિફોનની ઘંટડી વાગવા લાગે, ડોરબેલ વાગે, કોઈ મળવા આવે. ત્યારે વિચાર આવે કે આના કરતા હજી અડધો કલાક વધારે ટીવી સામે બેઠા હોત તો કેવી નિરાત હતી. જ્યાં કોઈક ભગવત કાર્ય કરવાનો વિચાર આવે, અનેક પ્રતિબંધો શરૂ થઈ જાય અને લૌકિક કાર્યો કરવામાં ખૂબ સરળતા થઈ જાય. એનું નામ છે કલિયુગ. પ્રભુનું નામ લેવાથી ઉદ્ધાર થઈ જાય, પણ પ્રભુનું નામ લેવામાં પણ એટલી સરળતા નહીં રહે. અને કલિયુગમાં પ્રભુનું નામ એ સર્વોપરી છે. મહાભારતનો એક બહુ સરસ પ્રસંગ આપે છે. એકવાર યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે, પ્રભુ અવારનવાર તમે અમને કહો છો કે થોડા સમયમાં કલિયુગ આવશે, તમે સાવધાન થઈ જાઓ, ચેતી જાઓ, હમણાં કલિયુગ આવશે, પણ આ કલિયુગ આવશે એની ખબર અમને કઈ રીતે પડશે? કલિયુગનો પ્રભાવ કેવો હશે મહારાજ, અમને કઈ ખબર નથી, આપ કૃપા કરીને બતાવો. ભગવાને કોઈ એમ કહેવાથી ન સમજાય, પણ એક કામ કરો, તમે 5 ભાઈઓ નગરચર્યા કરવા નીકળો, બહાર ફરવા નીકળો, અને જે કોઈ વસ્તુ તમને આમ આશ્ચર્યકારક લાગે એને નોંધી લેજો. સાંજે 5 ભાઈઓ નગરચર્યા કરીને મહેલમાં આવો, પછી આપણે ચર્ચા કરશું. 5 ભાઈઓ નગરચર્યા કરવા ફરવા નીકળ્યા. જતા જતા યુધિષ્ઠિરે જોયું કે એક તળાવમાં એક 2 સૂંઢવાળો હાથી પાણી પી રહ્યો છે. એક સૂંઢથી એ પોતાનું પાણી પીએ અને બીજી સૂંઢથી બીજા બધાનું પાણી પોતે પી જાય, કોઈ બીજાને ના પીવા દે. એને આશ્ચર્ય થયું, આ કેવો હાથી? 2 સૂંઢ છે, પોતાનું પાણી તો પીએ છે, પણ આસપાસ બીજા બધાનું પોતે પી જાય છે, કોઈને નથી પીવા દેતો. પણ કંઈક આમાં રહસ્ય હશે. નોંધી લીધું. ભીમસેન જતા હતા, એમણે જોયું રસ્તામાં એક ગાય પોતાના વાછરડાને ચાટી રહી છે, વહાલ કરી રહી છે. અને એ વાછરડાને ચાટતા ચાટતા એને વહાલ કરતા કરતા વાછરડું લોહી લુહાણ થઈ ગયું, જમીન ઉપર પડ્યું, પોતાના પગ પર ઊભું ના રહી શકે, ને છતાંય ગાય એને વહાલ કરવાનું મૂકે જ નહીં. ભીમ વિચારા કેવી માં છે, એનું બાળક જમીન ઉપર પડ્યું, ઊભો નથી થઈ શકતું, પણ એને ચાટવાનું, એને વહાલ કરવાનું ગાય છોડતી જ નથી. પણ કંઈક એનું કારણ હશે, વિચારીને લખી લીધું. અર્જુન જતા હતા, અર્જુને આકાશમાં જોયું એક પક્ષી ઉડી રહ્યું હતું,
એની એક પાંખમાંથી વેદના મંત્રો અને બીજી પાંખમાંથી પુરાણના શ્લોકો નીકળી રહ્યા હતા, પણ એની ચાંચમાંથી રક્ત ટપકી રહ્યું હતું. અર્જુનને આશ્ચર્ય થયું, આ પક્ષીની પાંખોમાંથી વેદ અને પુરાણના મંત્રો નીકળે છે, પણ ચાંચમાંથી લોહી ટપકી રહ્યું છે. કંઈક એમાં ભેદ હશે. એમણે નોંધી લીધું. સહદેવે જોયું, રસ્તામાં એક જગ્યાએ બાજુમાં 5 કુવાઓ હતા. 3 કુવાઓમાં પાણી છલોછલ ભર્યું હતું, પાણી છલકાઈ રહ્યું હતું. એક કુવો અડધો ખાલી હતો અને એક સાવ સુકાયેલો તળિયું દેખાય. વિચાર્યું કે એક જ સપાટી પર બાજુમાં 5 કુવાઓ છે, તો 5એમાં પાણી સરખું હોવું જોઈએ. 3માં છલકાય છે, એક અડધો ખાલી, એક સાવ સુકાયેલો. કંઈક આમાં રહસ્ય હશે. એમણે પણ નોંધી લીધું. ને છેલ્લે નકુલે જોયું, એ જતા હતા તેમ જોયું કે પાડ પરથી એક બહુ મોટી શિલા પ્રચંડ વેગથી ગબડી રહી હતી. અને પડતા વચ્ચે જે કંઈ આવે, નાના મોટા છોડવાઓ, ઝાડ, ઝૂંપડા, મકાન, જે એની વચ્ચે આવે એ બધાને પીસી, બધાનો ભૂકો કરી પ્રચંડ વેગથી પડી રહી હતી. અને છેલ્લે ઘાસના તણખલાની સામે આવીને અટકી ગઈ. આશ્ચર્ય થયું કે આટલી મોટી શિલા પ્રચંડ વેગથી પડી રહી હતી, જે વચ્ચે આવે બધાનો કચરગાણ કરી નાખ્યો ને ઘાસના તણખલા સામે અટકી ગઈ. એમણે પણ નોંધી લીધું. છેલ્લે 5 ભાઈઓ સાંજે નગરચર્યા કરી મહેલમાં આવ્યા, પ્રભુને મળ્યા. ભગવાન શ્રી કૃષ્ણએ પૂછ્યું, કહો તમે બધાએ શું શું જોયું? યુધિષ્ઠિર કે મહારાજ, મેં જોયું કે 2 સૂંઢવાળો હાથી એ તળાવમાં પાણી પી રહ્યો હતો. એક સૂંઢથી પોતાનું પાણી પી અને બીજી સૂંઢથી બધા બીજાનું પાણી પી જાય. ભગવાન કે આ બધા કલિયુગના રાજનેતાઓ. કલિયુગમાં રાજાઓ એવા થશે કે પોતાના હકનું તો ખાશે, પણ સમાજમાં બીજા બધાના હકનું એ પોતે ખાઈ જશે, બીજા કોઈને ખાવા નહીં દે. ભીમસેને કહ્યું કે મેં જોયું, ગાય પોતાના વાછરડાને ચાટી રહી હતી, વહાલ કરી રહી હતી. વહાલ કરતા વાછરડું લોહી લુહાણ થયું, પણ ગાય એને વહાલ કરવાનું મૂકે જ નહીં. ભગવાન કે આ કલિયુગના મા બાપ પોતાના સંતાનોને કારણ વગર એટલું વહાલ કરશે, એમની દરેક ઈચ્છાઓ પૂરી કરશે. બાળકો કોઈ ખોટું કામ કરીને આવશે તો એને ઠપકો આપવાના બદલે ઉલટો એનું ઉપરાણું લેશે. પરિણામે બાળકો બધા પોકળ બની જશે, પોતાના પગ પર ઊભા નહીં રહી શકે, અને છતાંય મા બાપ એને ખોટું વહાલ કરવાનું નહીં છોડે. અર્જુને કહ્યું, પ્રભુ મેં જોયું કે આકાશમાં એક પક્ષી ઉડી રહ્યું હતું. એક પાંખમાંથી વેદના મંત્રો, બીજી પાંખમાંથી પુરાણના શ્લોકોનો સ્વર નીકળે, પણ ચાંચમાંથી લોહી ટપકી રહ્યું હતું. ભગવાન કે આ બધા કલિયુગના બુદ્ધિજીવીઓ, ડોક્ટરો, એન્જિનિયરો, વકીલો, ધર્મના ઉપદેશકો, એ પોતાના જ્ઞાનનો ઉપયોગ સમાજનું લોહી ચૂસવામાં કરશે. સહદેવે કહ્યું, પ્રભુ મેં જોયું બાજુમાં એક જગ્યાએ બાજુમાં 5 કુવાઓ હતા. 3 કુવાઓમાં પાણી છલકાઈ રહ્યું હતું, એક કુવો અડધો ખાલી હતો ને એક સાવ સુકાયેલો. ભગવાન કે આ કલિયુગની સમાજ વ્યવસ્થા, જેની પાસે ધન હશે એની પાસે આમ ઘરમાં સંપત્તિ ઉભરાતી હશે, રૂપિયો ક્યાં વાપરવો એની ચિંતા હશે. એક વર્ગ સમાજમાં એવો હશે જે પરિશ્રમ કરી અને પોતાની આજીવિકા રળી લેતો હશે, અને એક વર્ગ એવો પણ હશે કે સવારે ઘરમાં ચૂલો પેટે તો સાંજે ઘરમાં શું રસોઈ કરવી એની એને ચિંતા હશે. આવી અસામાન્ય સમાજ વ્યવસ્થા કલિયુગમાં ઊભી થશે. અને છેલ્લે નકુલે કહ્યું, પ્રભુ મેં જોયું કે પહાડ પરથી એક બહુ મોટી શિલા પડી રહી હતી, પ્રચંડ વેગથી પડી રહી હતી, જે વચ્ચે આવે નાના મોટા છોડવાઓ, ઝાડ, ઝૂંપડા, મકાને બધાનો ભૂકો કરી ઘાસના તણખલા સામે અટકી ગઈ. ત્યારે ભગવાને કહ્યું, એ જે શિલા પડી રહી હતી એ હતો કલિયુગનો કાળનો પ્રવાહ. અને આ કાળનો પ્રવાહ કોઈનાથી ન રોકાય, જે એની વચ્ચે આવે એ બધાને તાણી જાય. પણ છેલ્લે જે પેલા ઘાસના તણખલાની સામે આવીને અટકી ગઈ, એ ઘાસનું તણખલું હતું પ્રભુનું નામ. કાલના પ્રવાહને રોકવાનું સામર્થ્ય યદિ કોઈનામાં છે તો એ પ્રભુના નામમાં છે. પ્રભુનું નામ એને રોકી શકે, બીજા કોઈનામાં સામર્થ્ય નથી કે કલિયુગના પ્રવાહને રોકી શકે. એટલા માટે કલૌ કેશવ કીર્તનાથ, આ કલિયુગમાં પ્રભુના નામનો આધાર એ સૌથી મોટામાં મોટો આધાર છે. અને કલિયુગનો એ મોટામાં મોટો
ગુણ જ્યારે જોયો ત્યારે પરીક્ષિતે એ કલિયુગને પોતાના રાજ્યમાં આશ્રય આપ્યો છે. તો આગળ કહે છે, આવા કલિયુગમાં ભક્તિ તો દુઃખી ન થાય તો બીજું શું થાય? જો કાલનો પ્રવાહ વિપરીત ચાલી રહ્યો છે. શ્રી મહાપ્રભુજી પણ આપણને જે વસ્તુ સમજાવે છે, જ્યારે શ્રી મહાપ્રભુજી આસુરવ્યામો લીલા કરવાના હતા ત્યારે 40 દિવસ સુધી આપે ત્રિદંડ સંન્યાસ ગ્રહણ કર્યો, મૌન ધારણ કર્યું. શ્રી મહાપ્રભુજીના બંને કુમારો શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી બાળક હતા, આવીને વિનંતી કરી, તાચરણ આપ નિત્ય લીલામાં પધારશો, પછી આ કલિયુગમાં અમારું શું કર્તવ્ય છે? ત્યારે શ્રી મહાપ્રભુજીએ 3.5 અક્ષર 3.5 શ્લોક પોતાની આંગળીથી ત્યાં રજ પર લખ્યા છે, જેને આપણે શિક્ષા શ્લોક અથવા શ્રી વલ્લભનું વસિયતનામું કહીએ છીએ. કોઈક વ્યક્તિએ પોતાના જીવનમાં કંઈક મેળવ્યું હોય અને એમ લાગે કે મારા પછીની બરાબર વ્યવસ્થા થાય, એટલે છેલ્લે પોતાનો વિલ એટલે વસિયતનામું લખતા જાય. એમ શ્રી મહાપ્રભુજીનો છેલ્લો અંતિમ ગ્રંથ શિક્ષા શ્લોકા, જેને આપણે વલ્લભનું વસિયતનામું કહીએ, એમાં શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી, યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાસતા દેહ ચિત્તા દયોપ્યુત સર્વથા ભક્ષ્યિષ્યંતિ યુષ્માનીતિ મતિર્મમ. આ કલિયુગમાં તમે જો પ્રભુથી બહિર્મુખ થઈ જશો, ઠાકોરજીની સેવા સ્મરણ અને સત્સંગ છોડી દેશો, તો કાળમાં રહેલા દેહ ચિત્ત આદિ તમારું ભક્ષણ કરી જશે. અર્થાત કાલના પ્રવાહમાં તમે તણાઈ જશો, ખબર સુદ્ધા નહીં પડે. પણ જો તમે પ્રભુની સન્મુખ રહેશો, ઠાકોરજીની સેવા કરશો, સ્મરણ કરશો, સત્સંગ પરાયણ હશો, તો કાલ તમારું કંઈ નહીં બગાડી શકે. તમારા ઘરમાં પ્રભુની સેવા બિરાજતી હોય, તમે સત્સંગ પરાયણ હોય, તો તમારે આ કાલની ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. અને એટલા માટે જ જેના ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજે છે, જે વૈષ્ણવ સત્સંગ પરાયણ છે, એના ઘરમાં કાલનો પ્રવેશ નથી. ઘણા વૈષ્ણવો ગેરસમજના કારણે કહેતા હોય છે કે પુષ્ટિ માર્ગને 500 વર્ષની અવધિ આપી છે, 500 વર્ષ પૂરા થઈ ગયા, હવે શુદ્ધ પુષ્ટિ રહી નથી. આ 500 વર્ષની અવધિ કોના માટે છે એ સમજવું જોઈએ. જેના ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજે છે, જે સત્સંગ કરે છે, જે પ્રભુનું સ્મરણ કરે છે, એના માટે 500 વર્ષની અવધિ નથી. પણ જે ઠાકોરજીને થી વિમુખ થઈ ગયા છે, સેવા છોડી દીધી, સ્મરણ છોડી દીધું, જે કેવલ લૌકિક વિષયોમાં ફસાયા છે, એના માટે 500 વર્ષ પૂરા થઈ ગયા છે. આ 500 વર્ષની અવધિ એવા જીવો માટે છે કે જે વિમુખ થઈ ગયા છે. પણ જે જીવો પ્રભુની સન્મુખ છે, એક વૈષ્ણવના ઘરમાં પણ પ્રભુની સેવા થતી રહેશે ત્યાં સુધી પુષ્ટિ માર્ગ પૂરો નહીં થાય. સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી પુષ્ટિ માર્ગની અસ્મિતા આખા વિશ્વમાં પ્રસરતી રહેશે. 500 વર્ષની અવધિ સન્મુખ છે એના માટે નહીં, જે વિમુખ થઈ ગયા એના માટે છે. એટલે કલિયુગનો એ ફલ જોઈને પરીક્ષિતે પોતાના રાજ્યમાં આશ્રય આપ્યો છે. નારદજી કહે છે કે એવા કલિયુગમાં ભક્તિ તો દુઃખી ન થાતો બીજું શું થાય? ભક્તિ કહે છે, પ્રભુ આપે મારા દુઃખનું કારણ તો મને બતાવ્યું, પણ હવે કૃપા કરીને કહો કે મારું દુઃખ દૂર કેવી રીતે થાય. રોગ તો બતાવ્યો, પણ રોગને દૂર કરવાનું ઔષધ પણ મને બતાવો. જો આ કલિયુગમાં ભવરોગ લાગુ પડે છે, પણ વૈષ્ણવે ચિંતા કરવાની જરૂર નથી. આપણા અષ્ટછાપ મહાનુભાવ ભગવદીઓ બહુ સુંદર બતાવે છે. આપણે લોકો કહીએ છીએ ને કે હવે ઘોર કલિયુગ આવી ગયો, ઘોર કલિયુગ આવી ગયો. હજી ઘોર કલિયુગ નથી આવ્યો, હજી તો કલિયુગની શરૂઆત છે. હજી તો ખાલી કલિયુગને 5117 વર્ષ થયા છે. કલિયુગની આયુષ્ય 4,32,000 વર્ષની છે.
હજી તો પ્રથમ ચરણ છે. અને ભગવદીઓ કહે છે, જબલગ યમુના ગાય ગોવર્ધન, જબલગ ગોકુલ ગામ ગુસાઈ, તબલગ કલયુગ નાહી. જ્યાં સુધી ભૂતલ ઉપર યમુનાજી વહી રહ્યા છે, જ્યાં સુધી ગિરિરાજજી બિરાજે છે, જ્યાં સુધી ગોકુલ ગામ છે, જ્યાં સુધી વલ્લભ કુલ છે, જ્યાં સુધી ભાગવતજીની કથાનો રસ વ્યાપ્ત છે, ત્યાં સુધી ભૂતલ પર કલયુગનો પ્રભાવ નહીં દેખાય. જબલગ યમુના ગાય ગોવર્ધન, જબલગ ગોકુલ ગામ ગુસાઈ. જબલગ યમુના ગાય ગોવર્ધન, જબલગ ગોકુલ ગામ ગુસાઈ. જબલગ શ્રી ભાગવત કથા રસ, તબલગ કલિયુગ નાહી. જબલગ ગોકુલ ગામ ગુસાઈ. जबलग सेवा रस वहे, नंद नंदन सो प्रीत लगाई. परमानंद दासो हरि क्रीडत, श्री वल्लभ चरण छिन पाई. जबलग गोकुल गाम गुसाई. जबलग यमुना गाय गोवर्धन, जबलग गोकुल, जबलग गोकुल, जबलग गोकुल गाम. નારદજી કહે છે, ભક્તિ તને બીજો કોઈ નહીં, પણ તને ભવ રોગ લાગુ પડ્યો છે, અને ભવ રોગને દૂર કરવાની ઔષધિ કોઈ હોય તે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમલનું આરાધન છે. નારદજીએ ભક્તિને એનું સ્વરૂપ જ્ઞાન કરાવ્યું. તો પોતાના સ્વરૂપને યાદ કર. અરે જેની પાસે કોઈ સાધન ન હોય, કેવલ તું હોય, એનાથી એને પ્રભુ મળી જાય. અને મુક્તિને તો પ્રભુએ તારી દાસી બનાવીને રાખી છે. માટે હે ભક્તિ, તું પ્રભુના ચરણ કમલનું આરાધન કર. ભક્તિ કે મારી ચિંતા તો આપે દૂર કરી, પણ મારા બંને પુત્રો જાગે એવો કોઈ ઉપાય કરો. નારદજી જ્ઞાન અને વૈરાગ્ય પાસે ગયા. વેદની ઋચાઓનું ગાન કરવા લાગ્યા, ગીતાના શ્લોકો બોલવા લાગ્યા, ઉપનિષદોનું પારાયણ કરવા લાગ્યા. આમ વચ્ચે વચ્ચે આળસ મળીને બેઠા થાય, પણ પાછા મૂર્છિત થઈને ઢળી પડે. નારદજીને પણ ચિંતા થઈ કે આ જ્ઞાન વૈરાગ્યનું દુઃખ કેવી રીતે દૂર થાય. ત્યારે સનત કુમારો કહે છે, માન ચિંતામ કુરુ દેવર્ષે હર્ષ ચિત્તે સમાવહ, ઉપાય સુખ સાધ્યો અત્ર વર્તતે પૂર્વૈવ. એ નારદજી, તમે ચિંતા ન કરો. જ્ઞાન અને વૈરાગ્યનું દુઃખ દૂર કરવાનો ઉપાય અહીંયા પહેલાથી જ વિદ્યમાન છે. અહીંયા અનેક પ્રકારના યજ્ઞો બતાવ્યા, દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ. પણ આ બધા યજ્ઞમાં જ્ઞાન યજ્ઞ એ સૌથી શ્રેષ્ઠ છે, અને સાચું સત્કર્મ કહેવામાં આવે છે. માટે તમે શ્રીમદ ભાગવતજીની કથા કરો, અને જ્યારે તમે ભાગવતજીની કથા કરશો ત્યારે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્યાં પ્રગટ થશે, અને એમની ચિંતાનું નિવારણ થશે. નારદજી કહે, તમે ભાગવતજીની કથા કરવાની વાત મને કહી, પણ જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી આ ભાગવત વેદ, ઉપનિષદ અને ગીતાનો સાર છે. તો વેદોની રચા, ગીતા અને ઉપનિષદના મંત્રોથી એનું દુઃખ દૂર ન થયું, તો પછી ભાગવતના પારાયણથી કેવી રીતે દૂર થશે? સનત કુમાર કે તમારો પ્રશ્ન સાચો, પણ મને કહો સામે શું દેખાય છે? તો કે આંબાનું વૃક્ષ છે. આંબાના ફળ કેવા લાગે? કે મીઠા લાગે.
એ ફળમાં મીઠાશ ક્યાંથી આવી? કે મૂળ, થડ, ડાળીઓ, પાંદડા બધામાંથી જુદા જુદા રસ ફળની અંદર આવી ભેગા થાય, પરિપક્વ થાય ત્યારે એ ફળમાં મીઠાશ આવે છે. તમે ડાળી ચાખો, મૂળિયા ચાખો, પાંદડા ખાઓ તો કડવા લાગે, એમાં મીઠાશ ના આવે. પણ આ બધામાંથી જુદો જુદો રસ એ ફળમાં પરિપક્વ થાય પછી ફળમાં મીઠાશ આવે છે. એમ કે છે વૃક્ષ વેદ રૂપ છે, શાખા પ્રશાખાઓ પુરાણ છે, ગીતા એ થડ રૂપ છે, અને એ બધામાંથી રસ એકત્ર થઈ ભાગવત રૂપી ફળમાં આવે અને પરિપક્વ થાય ત્યારે એમાં માધુર્ય આવે. એટલા માટે જે રસ ભાગવતમાં મળે, જે સ્વાદ ભાગવતમાં હોય એ રસ અન્ય ક્યાંયથી ન મળી શકે. અને આ સાંભળી નારદજી પ્રસન્ન થયા. પૂછ્યું ક્યાં કરું, કેવી રીતે કરું? તો ઉત્તર આપ્યો, ગંગા દ્વાર સમીપે તું તટ આનંદ નામકમ. ગંગાજીના કિનારે આનંદ નામનો તટ છે, ત્યાં નિર્મળ જલ વહી રહ્યું છે, સોનેરી રંગના કમળો ખીલે છે, એની સુગંધથી આખું વાતાવરણ દિવ્ય છે. વાઘ, વરુ, સિંહ, ગાય, બકરી પરસ્પર વિરોધી સ્વભાવવાળા જીવો પોતાનો મૂળ સ્વભાવ ભૂલીને એક સાથે વિહાર કરે છે. એ સ્થાનનો પ્રભાવ છે. ત્યાં તમે ભાગવતજીની કથા કરો, ત્યાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય પ્રગટ થશે અને બધાનો દુઃખ દૂર થશે. કથાનું આયોજન થયું. સમગ્ર જગતમાં કથાની વધાઈઓ બધાને મળવા લાગી. ઋષિ મુનિ, દેવો, ભક્તો બધા પ્રસન્ન થયા. વાજિંત્ર વગાડતા, ભગવાન નામ સંકીર્તન કરતા કરતા બધા જ કથા શ્રવણ કરવા માટે આવવા લાગ્યા. ગુલાલ અવિલ ઉડી રહ્યા છે. બધા જ નૃત્ય કરતા કરતા પ્રભુનું નામ સંકીર્તન કરી રહ્યા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, સભી ભાવ સે ગાइए. નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. સદા સેવ્યા શ્રીમદ્ ભાગવતી કથા, યસ્યા શ્રવણ માત્રેણ હરિસ્થિતો સમાશ્રયે. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ ભાવ से ताली बजाते हुए. વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ.
पोषणं चैव धेनुनां सेवनं समं हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा भक्ति सुतौ तो तरुणा गृहीत्वा प्रेमेक रूपा सहसा विरासे श्री कृष्ण गोविंद हरे मुरारे नाथेति नामानि मुहुर्वदन्ति नाथेति नामानि मुहुर्वदन्ति हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा ताली बजाते हुए हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेवा कृष्णा कृष्णा हरे कृष्णा हरे हरे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण
નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ. કથાનો પ્રારંભ થયો. જ્ઞાન અને વૈરાગ્ય પ્રગટ થયા. બધાના હૃદયમાં ભક્તિને સ્થાન મળ્યું. કથાનું શ્રવણ કરી જ્ઞાન અને વૈરાગ્ય પાછા સચેત થયા છે. બધાનું દુઃખ દૂર થયું અને સ્વયં ઠાકોરજી પોતાનું નિજધામ છોડી અને પોતાના લીલાઓનું ગુણગાન શ્રવણ કરવા પધાર્યા છે. જુઓ, જ્યાં શ્રીમદ ભાગવતજીનો સત્સંગ થતો હોય એ સ્થાનમાં બધા તીર્થો તો આવે છે, પણ સ્વયં પ્રભુ પોતાના લીલાઓના ગુણગાન શ્રવણ કરવા ત્યાં પધારે છે. ભગવાનનું એક નામ છે લીલા ગુણગાન પ્રિય. જ્યાં પ્રભુની લીલાઓનું ગુણગાન થાય પ્રભુ સ્વયં શ્રવણ કરવા પધારે છે. નારદજીએ ભગવાનને પૂછ્યું કે પ્રભુ આપના અનંત નામ છે, અનેક ધામ છે, ક્યારેક તાત્કાલિક આપનું કામ પડે, અમારે આપને મળવું હોય તો આપ ક્યાં મળો? ત્યારે ભગવાને કહ્યું, નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદય ન ચ મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામી નારદ. હું નિત્ય યોગીઓના હૃદયમાં પણ ન મળું અને વૈકુંઠમાં પણ નિત્ય નથી વસતો, પણ મારા ભક્તો જ્યાં મારો ગુણગાન ગાય ત્યાં હું તમને નિત્ય પ્રાપ્ત થઈ શકું. અને પ્રમાણિત વાત છે. આપણે ત્યાં પ્રસંગ છે, શ્રી મહાપ્રભુજીના સેવક દેવા કપૂર ક્ષત્રિય જલગરાની સેવા કરે. શ્રી મહાપ્રભુજી હડેલ બિરાજે ત્યારે યમુનાજીમાં જઈ મોટી મોટી તાંબાની ગાગરો ભરે, ખભા પર પધરાવીને જલની સેવા કરે. એ સમયમાં પરમાનંદ દાસજીના કીર્તનો બહુ જ વિખ્યાત થયા. એકાદશીના રાત્રિભર પરમાનંદ દાસજી કીર્તનો ગાય અને શિયાળાની કડકડતી ઠંડીમાં પણ દેવા કપૂર ક્ષત્રિય યમુનાજીને પહેલે પાર તરીને કીર્તન સાંભળવા જાય. રાતભર કીર્તન સાંભળે અને સવારે તરીને પાછા આવે અને મંગળાથી સેવા પહોંચે. દેવા કપૂર ક્ષત્રિયને કીર્તનો સંભળાવતા સંભળાવતા પરમાનંદ દાસજીને એકવાર એવા દર્શન થયા કે દેવા કપૂર ક્ષત્રિયના ખોળામાં બિરાજી અને શ્રી નવનીત પ્રિયાજી એમના કીર્તનો શ્રવણ કરી રહ્યા છે. વિચાર આવ્યો કે જે સેવકના ખોળામાં બિરાજીને પ્રભુ મારા કીર્તનો શ્રવણ કરે એના ગુરુમાં કેટલું સામર્થ્ય છે. વિચારી શ્રી મહાપ્રભુજીના શરણમાં આવ્યા છે. એટલા માટે જો આપણે ત્યાં એક પદ્ધતિ છે બતાવું. કથા સાંભળવા આવીએ ને સત્સંગમાં, કથામાં પલાઠી વાળી વિવેકથી બેસવું જોઈએ. શરીરની કોઈ તકલીફ હોય, ખુરશી સોફા પર બેસો, કંઈ વાંધો નથી. પણ ઘણા લોકો આમ ટાંટિયા લાંબા કરી આમ સૂતા સૂતા કથા સાંભળતા હોય. પહેલી વાત તો એ કે શ્રીમદ ભાગવત વાંગમય સ્વરૂપ છે, એનો અનાદર ન થાય, અવિવેકથી ન બેસાય. બીજું કારણ કે મારા હરિયાણી પરિવારે આટલો આ સુંદર મનોરથ મનમાં કર્યો, વિનંતી કરી, તારીખ નક્કી થઈ, આ સુંદર આયોજનની મનોરથની પત્રિકા છપાઈ. એ પત્રિકા આપ સૌના પાસે પહોંચી. આપના માથે બિરાજતા સેવ્ય સ્વરૂપને પણ એ વધાઈ મળી કે અહીંયા રાજકોટમાં આનંદવાણા બ્રાહ્મણ બોર્ડિંગમાં ભગવત ગુણગાન થવાના છે. પ્રભુએ પ્રસન્ન થયા હોય. યાદ રાખો, આપ સૌ જ્યારે ઘરેથી કથા સાંભળવા અહીંયા આવો છો ને, તમે એકલા નથી આવતા. તમારા માથે બિરાજતું સેવ્ય સ્વરૂપ પણ તમારી સાથે સાથે અહીંયા પધારી તમારા ખોળામાં બિરાજીને પ્રભુ લીલા ગુણગાન શ્રવણ કરે છે. એટલા માટે 6 મહિનાનું બાળક માના ખોળામાં હોય, માં નિરંતર બાળકનું સુખ વિચારે. કમર કળાઈ જાય, શરીર દુખે, પણ હલનચલન નથી કરતી, બાળકનું સુખ વિચારે. એમ વિવેકથી આપણે બેસી આપણા ખોળામાં બિરાજીને આપણા માથે બિરાજતું આપણું સેવ્ય સ્વરૂપ એ પોતાની લીલાઓનું ગુણગાન શ્રવણ કરે છે. તે રીતે ભાગવતજીનું મહાત્મ્ય બતાવ્યું છે. આગળ મહાત્મ્યની બીજી કથા કહે છે, આ જગતમાં ઘણા બધા અપરાધો અને દોષો એવા છે કે જેના પ્રાયશ્ચિતના વિધાનો શાસ્ત્રમાં બતાવ્યા છે, પણ ઘણા અપરાધો એવા છે કે જેના પ્રાયશ્ચિતના શાસ્ત્રમાં કોઈ વિધાન જ નથી. એવા દોષો પણ એકવાર શ્રીમદ ભાગવતજીની કથાનું શ્રવણ કરીને દૂર થઈ જાય છે. સૂતજી કહે છે, હું તમને ઇતિહાસની એક વાત કહીશ, અને આ ઇતિહાસ એટલો પાવન છે કે જે કોઈ આ પ્રસંગનું શ્રવણ કરે એના બધા દોષો તત્ક્ષણ નિર્મૂળ થઈ જાય છે.
ના પ્રસંગનું શ્રવણ કરી એમના પિતૃને પણ શાંતિ થાય છે, પિતૃ તૃપ્ત થાય છે. તુંગભદ્રા તટે પૂર્વમ અદ્ભુત પત્તનમુત્તમ યત્ર વર્ણા સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા. તુંગભદ્રા નદીના તટ ઉપર એક નગર હતું અને એ નગરમાં આત્મદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તુંગભદ્રા નદીનો તટ એટલે આપણો આ માનવ દેહ, આત્મદેવ એટલે આપણો આ જીવ. એના લગ્ન થયા છે ધુંધુલીની સાથે. ધુંધુલી એટલે ધુઆ પુઆ કરનારી બુદ્ધિ, પોતાનું ધાર્યું કરાવે. એના લક્ષણોનું વર્ણન ભાગવતમાં છે. સ્વવાક્ય સ્થાપિકા નિત્યમ સુંદરી સકુલોદ્ભવા લોક વાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુ જલ્પિકા સુરાચ ગૃહ કૃત્યેશુ કૃપણા કલહ પ્રિયા. સારા બ્રાહ્મણ કુંડમાં જન્મેલી, દેખાવમાં સુંદર પણ સ્વભાવથી ખૂબ જ ક્રૂર હતી. પોતાનું જ હંમેશા ધારેલું કરાવે, લોક વ્યવહાર એને બહુ જ ગમતો. ક્યારે પણ કોઈ અલૌકિક વસ્તુમાં ઠાકોરજીની સેવા સ્મરણમાં એનું મન ક્યારે ન લાગે, બધાની સાથે ક્લેશ કરે. અને કહે છે ને, આત્મદેવ કોઈ કલ્યાણની વાત કરે પણ ધુંધુલી સાંભળે નહીં, એટલી બધી જિદ્દી કે પોતાનું ધારેલું જ કરાવે. કે છે ને, આત્માના બુદ્ધિની સાથે લગ્ન થાય પણ જો એને વિવેક રૂપી સંતાન ન હોય તો આત્માને મરવાનો વારો આવે. ઘરમાં સુખ સંપત્તિ છે, બધા સાધનો છે, પણ કોઈ સંતાન નથી. આત્મદેવ વિચારે કે સંતાન વગરનું આવું જીવન જીવીને શું કરવું, એના કરતા હું મારી જાતને ખલાસ કરી દઉં. આપઘાત કરવાનો વિચાર કરી નદીના કિનારે આવ્યો. એક સંત ટેલી રહ્યા હતા. વિચાર્યું કે મરતા પહેલા સંતના આશીર્વાદ લઈ લઉં તો કદાચ મારી સદગતિ થાય. સંતને વંદન કર્યા, કુશળ સમાચાર પૂછ્યા. ધ્રુસકે રોઈ પડ્યો કે મહારાજ, મારા દુઃખની શું વાત કરું. મારે તો કોઈ સંતાન નથી, પણ મારા ઘરના આંગણામાં બાંધેલી ગાયને પણ કંઈ વાછરડા થતા નથી. અરે મહારાજ, મારા ઘરમાં જે ઝાડ અને છોડવાઓ છે ને, એમાં કોઈ દિવસ ફૂલ કે ફળ ઉગતા નથી. બહારથી ફળ લાવો તો મારા ઘરમાં આવે તો બગડી જાય. મારા પિતૃઓ પણ મારું તર્પણ સ્વીકાર કરતા નથી. અને સંતાન વગરનું આવું જીવન જીવવા કરતા તો હું મારી જાતને ખલાસ કરી દઉં. સંત કે જો કર્મની ગતિ ન્યારી છે, હું તારા મોઢા પર સ્પષ્ટ જોઈ રહ્યો છું કે આ જન્મ નહીં પણ આવતા 7 જન્મમાં તારા ભાગ્યમાં કોઈ સંતાન નથી. અને તું એટલા માટે દુઃખી છે કે તને કોઈ સંતાન નથી, પણ આ જગતમાં કેટલાય મા બાપ સંતાનોના કારણે દુઃખી છે. કેટલાય સંતાનોએ મા બાપને ઘરમાંથી કાઢી મૂક્યા છે, એ બિચારાને વૃદ્ધાશ્રમમાં રહેવા જવું પડે છે. તારું દુઃખ કઈ એટલું મોટું દુઃખ નથી. પણ પેલા પુત્રના વિયોગથી દુઃખી થયેલો સાંભળતો નથી, રુદન કરે છે. સંતને દયા આવી, વાર્યો નહીં વળે તો હાર્યો વાંચશે. એક ફળ લીધું, એમાં કોઈ દિવ્ય આત્માનું આવાહન કર્યું, અભિમંત્રિત કરી આત્મદેવને આપ્યું. કહ્યું કે લે, ઘરે જઈને તારી પત્નીને ખવડાવી દેજે. 1 વર્ષ સુધી એક સમય ભોજન કરે અને સત્ય, તપ, દયા અને દાનનું વ્રત કરે. વંદન કરી આત્મદેવ ઘરે આવ્યો. સંતની વાત સાંભળી પણ કયું ન માન્યું. સંતે કહ્યું તો કે ફળ તારી પત્નીને ખવડાવી દેજે, પણ ખવડાવ્યું નહીં. ઘરે લાવી એના હાથમાં આપ્યું. લે, આ ફળ ખાઈ લેજે. અને જે પ્રકારે વ્રત બતાવ્યું હતું એ વ્રત કહી દીધું. ફળ હાથમાં આવતા જ ધુંધુલી રૂપી દુર્બુદ્ધિ અનેક પ્રકારના તર્ક કુતર્કો કરવા લાગી. આ ફળ ખાઈશ તો હું ગર્ભવતી બની જઈશ, મારું શરીર બેડોળ થઈ જશે, મારે પ્રસવની પીડા ભોગવવી પડશે. આમ જાત જાતના વિચારો કરવા લાગી. કે છે ને, દુર્બુદ્ધિને પણ એવા સલાહકાર મળી જતા હોય. એની બહેન આવી કે બેન કેમ દુઃખી છે, એના બધી વાત કહી.
બેન ચિંતા કરવાની નહીં. જો તને એટલું બધું દુઃખ શેના માટે છે કે તને સંતાન નથી. જ્યારે મને પહેલાથી જ 2-3 સંતાન છે, પણ મારી પાસે સંપત્તિ નથી. હમણાં જો ફરીથી ગર્ભવતી થઈશું. એક કામ કર, તું ગર્ભવતી હોવાનો ડોળ કરી પિયરે ચાલી જા. મને જે બાળક થશે એ હું તને આપી દઈશ, એના બદલામાં તું મને ધન આપજે, આપણા બંનેનું કામ થઈ જશે. તો કે આ ફળનું શું કરું? તો કે આંગણામાં બાંધેલી ગાયને ખવડાવી દો, ફળની પણ પરીક્ષા થઈ જશે. ફળ ગાયને ખવડાવી ગર્ભવતી હોવાનો ડોળ કરી ધુંધુલી પિયરે ચાલી ગઈ. 9 માસ પછી એને બેને પુત્રને જન્મ આપ્યો. એ લઈને પિયરમાં એની બેનને આપી દીધો. અહીંયા ધુંધુલીએ સાસરામાં સમાચાર કેવડાવ્યા કે પુત્રનો જન્મ થયો છે. આત્મદેવને ક્યાં ખબર હતી કે હંમેશની જેમ એની બુદ્ધિ એને ચલી રહી છે. એ તો રાજી થઈ ગયો. ગામમાં બધાને મીઠાઈઓ વાંટી, આખું ગામ જમાડ્યું, ઉત્સવ મનાવ્યો. થોડા સમય પછી પત્ની અને પુત્રને લઈને પોતાને ગામ આવ્યો. ગામના લોકો એના સામૈયા કર્યા અને થોડા સમયમાં જ પેલી ગાયે જે ફળ ખાધું હતું એને પણ સુંદર પુત્રને જન્મ આપ્યો. આખું શરીર માણસ જેવું પણ કાન ગાય જેવા હતા, એટલે નામ થયું ગોકર્ણ. આત્મદેવ વિચારે, મારા દીકરાનું નામ શું રાખું? ગોવિંદ રાખું, ગોપાલ રાખું? પણ ધુંધુલી કે ના, મારો દીકરો છે ને મારા નામથી એનો પરિચય થવો જોઈએ, માટેનું નામ રાખ્યું છે ધુંધુકારી. બંને ધીરે ધીરે મોટા થવા લાગ્યા. ગોકર્ણજી નાનપણથી તપસ્વી હતા, તેજસ્વી હતા અને ધુંધુકારી નાનપણથી જ દુરાચારી હતો. એના દુર્ગુણોનું વર્ણન ભાગવતજીમાં આવે છે. સ્નાન શૌચ દયાહીનો દુર્ભિક્ષક ક્રોધ વર્તિતો. નાનપણથી એટલો ક્રોધી, દુરાચારી, મા બાપનું કયું ના માને, ચોરીઓ કરે, કૂતરાના ટોળા લઈને આખો દિવસ રખડ્યા કરે. નાના બાળકો ગામમાં રમતા હોય એને ઉપાડીને કૂવામાં ફેંકી દે. અડધી રાત્રે નીકળીને ગરીબોના ઝૂંપડામાં આગ લગાડી દે. એનું વર્ણન આવે છે. દુષ્પરિગ્રહ કરતા ચ શબ હસ્તેન ભોજનમ. ખરાબ વસ્તુઓનો સંગ્રહ કરતો અને શબના હાથે ભોજન કરે. શબના હાથે ભોજન કરવાનો અર્થ શું? શ્રી મહાપ્રભુજીનો અર્થ કરે છે કે જે દિવસે આપણા હાથે ઠાકોરજીની સેવા ન થાય, જે દિવસે આપણા હાથે કોઈ સત્કર્મ ન થાય, એ દિવસે આપણે ભોજન કરીએ તો કહેવાય કે આપણે શબના હાથે ભોજન કર્યું છે. એ દિવસે આપણે જીવ્યા એવું જ ના કહી શકાય. આ ધુંધુકારી માટે શબ્દ છે મહાખલ હતો. ખલ શબ્દ ક્યાંથી આવ્યો? તો કે સંસ્કૃતમાં તીર માટે, બાણ માટે શબ્દ છે વિશિખ અને સર્પ માટે શબ્દ છે વ્યાલ. તો વિશિખનો છેલ્લો અક્ષર ખ અને વ્યાલનો છેલ્લો અક્ષર લ બંને ભેગા કરી અને ખલ શબ્દ થયો છે. ખલ એટલે જેની વાણીમાં તીર જેવી વેધકતા, જેના સ્વભાવમાં સર્પની વેરવૃત્તિ અને વિચારોમાં સર્પનું વિષ ભરેલું હોય, એને ખલ કહેવાય. ના, બધી જ વાતો પેલા ધુંધુકારીમાં હતી. બંને મોટા થવા લાગ્યા. ઘરનું આવું ખરાબ વાતાવરણ જોયું. ગોકર્ણજી ઘર છોડી તીર્થ કરવા નીકળી પડ્યા. ધુંધુકારી ખરાબ સોબતોમાં પડ્યો, વેશ્યાઓનો સંગ કરવા લાગ્યો. એમની માગણીઓ પૂરી કરવા પોતાના ઘરમાં ચોરી કરે. મા બાપે રોક્યા તો લાતની ઠોકરોથી મા બાપને માર્યા. આત્મદેવ વિચારે કે આના કરતા સંતાન નહીં હતો ત્યારે અમે વધારે સુખી હતા, કેમ કમથી કમ પ્રભુનું નામ તો લેવાતું હતું. અને આ પરિસ્થિતિ જેવી ગૌકર્ણજી પિતાને સમજાવવા માટે આવ્યા છે. હે પિતા, જે સંતાનનો મોહ તમે કરતા હતા એની ઠોકરો જ્યારે ખાશો ને ત્યારે તમને સમજાશે કે સંતાનનો મોહ શું છે. માથે કાળ ભમી રહ્યો છે અને કાળ ધક્કો મારીને ઘર છોડાવે, પેલા સ્વેચ્છાએ ઘર છોડી દો. પૂછું, ઘર છોડ તો ક્યાં જવું? વનમાં જાઓ. વનમાં જઈને શું કરવું? અને એના ઉત્તરમાં
ગૌકર્ણજી આ શ્લોક કયો ઉપદેશ ખરેખર બધાએ જીવનમાં ઉતારવા જેવો છે. આ ઉપદેશ જો આપણા જીવનમાં ઉતરી ગયો તો આપણું જીવન જ સ્વર્ગ જેવું બની જાય. બહુ સુંદર શબ્દો કે એનું કારણ, વનમાં એક દિવસ આપણે બધાએ જવાનું છે. 50 વર્ષ પછી જ્યારે જીવનનો ઉત્તરાર્ધ પ્રારંભ થાય, 50 પછી 51, 52 વન પ્રવેશ બધાનો થવાનો છે. અને એટલા માટે ગૌકર્ણજીનો આ ઉપદેશ આપણા બધાના જીવનમાં ઉતારવા જેવો છે. ધર્મં ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મા સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પીબ. આ ઉપદેશ એટલો અદ્ભુત છે કે જો આપણા જીવનમાં ઉતરી જાય તો કોઈ તકલીફ જ ન રહે. ગૌકર્ણજી કે પિતાશ્રી, સૌથી પહેલી વાત એ સાંભળો કે જ્યારે તમે વનમાં પ્રવેશ કરો ત્યારે ઘરમાં શું થઈ રહ્યું છે, કોણ શું કરી રહ્યું છે, કોણ શું ચર્ચા કરી રહ્યું છે, એ બધું સાંભળવાનું ને વિચારવાનું છોડી દો. વનમાં પ્રવેશ કરો ત્યારે હાથમાંથી માળા છૂટવી જ ના જોઈએ. બીજું, ઘરમાં કોઈનાથી કોઈ અપેક્ષા ન રાખો, કારણ કે જેટલી અપેક્ષાઓ વધારે એટલું માણસના દુઃખનું કારણ વધારે. આજે અપેક્ષાઓ એ માણસને બહુ નાનો બનાવી દે છે. બધાને એકબીજા પાસે અપેક્ષા હોય ને આપણી અપેક્ષાઓ પૂરી થતી નથી ત્યારે જ માણસના દુઃખનું અને ક્લેશનું કારણ બને છે. પિતા વિચારે કે મારો દીકરો મોટો થાય, મારો વેપાર સંભાળે, મારી ગાદી સંભાળે, પછી હું નિવૃત્ત જીવન જીવું. દીકરો વિચારે કે બાપા સત્તા ક્યારે જલ્દી છોડે, ક્યારે ખુરશી ખાલી કરીને હું બેસું. સાસુ વિચારે કે દીકરો પરણીને આવે, વહુ ઘરમાં આવે, પછી ઘરનું કામકાજ બધું કરશે, હું આરામથી માળા કરીશ. વહુ વિચારે કે સાસુમાં ચાવીનો જોડો ક્યારે જલ્દી મને આપે. બધાને એકબીજા પાસે અપેક્ષાઓ હોય અને અપેક્ષાઓ માણસને ખૂબ નાનો બનાવી દે છે. અપેક્ષા એ દુઃખનું કારણ છે. માટે કે છે તમે ઘરમાં કોઈની પાસે કોઈ અપેક્ષા ન રાખો. બીજું, ઘરના સભ્યોની નિંદા ક્યારે પણ બહાર બીજા પાસે ન કરો. ઘણાને ટેવો હોય, 2-3 દીકરાઓ હોય, એક દીકરા વહુ સાથે મા બાપ રહેતા હોય, લોકોને બહાર કે આમ નાનો દીકરો ને વહુ તો બહુ સારા છે, પણ આ મોટી વહુ છે ને આખો દિવસ ઘરમાં કટકટ કરે, શાંતિ લેવા દેતી. એમ ઘરના પરિવારના સભ્યોની બહાર નિંદા કરવાથી શું મળશે? ઉપરથી ઘરમાં ક્લેશ વધશે. આપણો પરિવાર છે, બધા આપણા ઘરના સભ્યો છે, બધા સાથે પ્રેમ અને સદભાવનાથી વર્તન કરો. ક્યારેક કોઈની નિંદા બહાર ન કરો. કે છે સેવા કથા રસમહો નિતરામ પીબત્વામ. આ જગતમાં 2 જ રસ છે, એક પ્રભુનો સેવા રસ અને બીજો પ્રભુનો કથા રસ. સેવા રસ એટલે સંયોગ સુખનો અનુભવ અને કથા રસ એટલે પ્રભુના વિપ્રયોગ રસનો અનુભવ. સેવા અને કથામાં તમારું મન પરોવાયેલું રાખો તો સુખી થઈ શકશો, અને નહીં તો તમારું જીવન જીવવા જેવું નહીં રહે. આત્મદેવના સમજમાં આવી ગયું. ઘર છોડી વનમાં ગયા, ત્યાં 10મા સ્કંદના ભાગવતજીના પાઠ કરી એમણે પ્રભુની પ્રાપ્તિ કરી લીધી. ધુંધુલી ઘરમાં એકલી થઈ. ધુંધુકારી ડરાવા ધમકાવા લાગ્યો અને કંટાળીને કૂવામાં પડીને ધુંધુલીએ આપઘાત કર્યો છે. જો દુસ્સંગ અને સત્સંગનું પરિણામ બતાવ્યું. આત્મદેવને ગોકર્ણજીનો સત્સંગ મળ્યો તો એનાથી પ્રભુની પ્રાપ્તિ કરી લીધી, અને ધુંધુલીને ધુંધુકારીનો દુસ્સંગ મળ્યો એટલે કૂવામાં પડીને આપઘાત કરવો પડ્યો છે. ધૂળ હોય એને જ્યારે પવનનો સંગ થાય તો પવન સાથે આકાશમાં ઊંચે ઉડતા ઉડતા પર્વતના શિખર પર પહોંચે, અને એ જ ધૂળને જ્યારે પાણીનો સંગ થાય ત્યારે કીચડ બની જાય છે. કોઈ એમાં પગ પણ મૂકતું નથી. એટલે દુસ્સંગથી સાવધાન રહો અને હંમેશા સત્સંગ પરાયણ રહો. ધુંધુકારી ઘરમાં એકલો થઈ ગયો.
પાંચે વેશ્યાઓને પોતાના ઘરમાં રાખી લીધી. એમની માગણીઓ પૂરી કરવા બહાર ચોરી કરવા લાગ્યો. એકવાર રાજાના મહેલમાં ચોરી કરી. અમને પૂછ્યું કે આ ધન ક્યાંથી લાવ્યો? તો કે રાજાના મહેલમાં ચોરી કરી. વિચાર્યું આજે નહીં ને કાલે રાજાના સૈનિકો પકડશે, આ તો પકડાશે, એની સાથે અમે પકડાશું, અને મારી અને આ ધન લઈને આપણે જતી રહીએ. પાંચે પકડીને ધુંધુકારીના ગળામાં ટૂંપો દીધો. તડપવા લાગ્યો, એ પ્રાણ નીકળે નહીં. બળબડતા અંગારા મોઢામાં ઠૂસ્યા. તડપતા તડપતા પેલા પોતાના પ્રાણ છોડ્યા. અડધી બળેલી લાશ જમીનમાં દાટી બધું ધન લઈ અને પેલી વારાંગણાઓ ચાલી ગઈ. દુર્ગતિથી મરેલો ધુંધુકારી પ્રેતની યોનિમાં આવ્યો. ગૌકર્ણજીને જ્યારે સમાચાર મળ્યા કે ભાઈનું મૃત્યુ થયું છે, તેની પાછળ ગયા શ્રાદ્ધ કર્યું. ઘરે આવ્યા. રાત્રે સૂતા હતા ત્યાં વિચિત્ર દ્રશ્ય જોયા. ક્યારેક જાત જાતના અવાજ સંભળાય, ક્યારેક કોઈ પ્રાણી દેખાય, એમાંથી પક્ષી બની જાય, ક્યારેક અગ્નિના ભડાકા થવા લાગે. વિચાર્યું નક્કી આ કોઈ દુર્ગતિ પામેલો આત્મા લાગે છે. હાથમાં જલ લઈ અભિમંત્રિત કરીને છાટ્યું. વાણી આવી. પૂછ્યું તમે કોણ છો? કે ભાઈ હું બીજું કોઈ નહીં, તારો જ ભાઈ ધુંધુકારી છું. કે ભાઈ તારી પાછળ તો મેં ગયા શ્રાદ્ધ કર્યું હતું. કે મોટા ભાઈ મારા કર્મો એટલા બધા ખરાબ છે કે મારી પાછળ 100 ગયા શ્રાદ્ધ કરશો ને તો પણ મારો ઉદ્ધાર નહીં થાય. ભાઈ કંઈક ઉપાય કરો, આ યોનિમાં હું બહુ પીડાઈ રહ્યો છું. ગોકર્ણજી વિચારે કે 100 ગયા શ્રાદ્ધથી જેનો ઉદ્ધાર ન થાય એનો ઉદ્ધાર કયા સાધનથી થાય? વિચાર્યું સવારે સૂર્યનારાયણ પાસેનો ઉત્તર માગીશ. પ્રાતઃકાલે સંધ્યાવંદન કરતા સૂર્યની ગતિ રોકીને પ્રશ્ન પૂછ્યો, 100 ગયા શ્રાદ્ધથી જેનો ઉદ્ધાર ન થાય એનો ઉદ્ધાર કયા સાધનથી થઈ શકે? ત્યારે સૂર્યનારાયણે ઉત્તર આપ્યો કે કોઈ પણ સાધનથી જેનો ઉદ્ધાર ન થાય એનો ઉદ્ધાર એકવાર શ્રીમદ ભાગવતજીની કથા શ્રવણ કરીને થઈ શકે. કથાનું આયોજન થયું. ગોકર્ણજી મહારાજ ભાગવતની કથા કરવા બેઠા. ગામના કેટલાય લોકો કથા સાંભળવા આવ્યા. ધુંધુકારી પેલો પ્રેતીઓનીમાં વાયુ રૂપમાં હતો. ક્યાંય બેસવાની જગ્યા ન મળી. એ સભા મંડપમાં 7 ગાંઠો વાળું એક વાંસ હતું. વાયુ સ્વરૂપે એણે વાંસમાં પ્રવેશ કરી લીધો. જો 7 ગાંઠો વાળું વાંસ, વાંસ એ માનવીની વાસનાનું પ્રતીક છે. અને 7 ગાંઠો એટલે શું? કે માનવીની 7 પ્રકારની વાસના હોય છે. ઘરમાં આસક્તિ, દેહમાં આસક્તિ, રૂપમાં આસક્તિ, પરિવારમાં આસક્તિ, ધનમાં આસક્તિ, વ્યવસાયમાં આસક્તિ અને કામમાં આસક્તિ. આ 7 પ્રકારની માનવીની વાસનાઓ એક એક દિવસ કથાનું શ્રવણ કરી અને વાસનાની એક એક ગાંઠો ફૂટતી ગઈ. 7મા દિવસે 7 ગાંઠો ફૂટી ગઈ. કથા શ્રવણનું ફળ બતાવ્યું. ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી સપ્તાહ શ્રવણે કૃતે. આ ભાગવતની કથા ધ્યાનથી સાંભળે ને 3 ફળ મળે. હૃદયની બધી જ ગ્રંથિઓ ખુલી જાય. આપણે પણ ઘણી બધી ગ્રંથિઓ બાંધી, ઘણી બધી ગાંઠો વાળીને બેઠા હોઈએ છીએ. આ બધી જ ગાંઠો ખુલી જાય, બધી શંકાઓ દૂર થઈ જાય અને માનવીના બધા કર્મોનો ક્ષય થાય છે. 7મા દિવસે પેલાનો ઉદ્ધાર થયો. ઉત્તમ લોકમાંથી વિમાન આવ્યું. દિવ્ય દેહ ધારણ કરીને ગયો. એમાં જગ્યા મળી. જો કથા તો ગામના ઘણા લોકોએ સાંભળી હતી, પણ બધાનો ઉદ્ધાર ના થયો. પછી પ્રસંગ આવે છે. ગોકર્ણજી બીજી વાર કથાનું આયોજન કર્યું. ગામના લોકો શુદ્ધ હૃદયથી પાત્ર બનીને સાંભળવા આવ્યા. પછી બધાને વિમાનમાં સ્થાન મળ્યું છે. પણ અહીંયા પહેલા તો કેવલ ધુંધુકારીને સ્થાન મળ્યું. એનું કારણ શ્રી મહાપ્રભુજી સમજાવે છે, શ્રવણસ્ય વિવેદેન ફલ ભેદો અત્ર સંસ્થિત. જે જેવો હેતુ લઈને કથા શ્રવણ કરવા માટે આવે છે એવા ફલની એને પ્રાપ્તિ થાય છે. જાત જાતના લોકોના હેતુ હોય. અને જો ગઈકાલે જ કહ્યું હતું કે ભાગવતજી કલ્પવૃક્ષ છે. મનમાં જેવો ભાવ, જેવો હેતુ લઈને આવશો એવા ફળની પ્રાપ્તિ થશે. પરીક્ષિત બનીને આવશો
તો આ 7 દિવસ તમારા ઉદ્ધાર માટે જીવનમાં પર્યાપ્ત છે. અને પરીક્ષક બનીને આવશો તો કેટલીય કથા સાંભળશો, કંઈ પણ નહીં મળે. લોકો જુદા જુદા હેતુઓથી આવે. કોઈક આવે કે હરિયાણી પરિવારની પત્રિકા મળી છે, વ્યવહારમાં જવું પડશે, અમે નહીં જઈએ તો સામે વ્યવહારમાં નહીં આવે. કેટલાય લોકો ખાલી વ્યવહાર નિભાવવા આવતા હોય. કેટલાક લોકો વિચારે કે ગામમાં કથા થવાની છે, આ ઘરમાં બાળકો આખો દિવસ બપોરે ટીવી ચલાવે છે, ઊંઘવા દેતા નથી. તે કથા મંડપમાં પંખા ચાલતા હશે, એસી હશે, તો 2-3 કલાક અહીંયા બેસીને ઊંઘવા માટે આવે. કેટલાક લોકો વક્તા કેવું બોલે છે, વક્તાની પરીક્ષા કરવા આવે. ઘણા લોકો કથામાં આવીને બેસે, કોઈ સ્વેટર વણતું હોય, કોઈ ફૂલની માળા પર હોય, કોઈ ઘઉંમાંથી કાકરા વીણતા હોય. પછી આપણે કહીએ તો કે કાનથી સાંભળીએ છીએ ને, કાનથી સાંભળેલું ભૂલી જવાય. કાનની સાથે જ્યારે ધ્યાન હોય ને ત્યારે જ સાંભળેલી કથા આત્મસાત થાય છે. શરીરમાં જેટલા રૂવાડા હોય એટલા કાન લગાડીને ધ્યાનપૂર્વક કથાનું શ્રવણ કરો, ત્યારે આ ભગવદ લીલારસને તમે આત્મસાત કરી શકો. અને એટલા માટે એવું શ્રીમદ ભાગવત છે. કોઈનો ઉદ્ધાર ન થાય, એનો ઉદ્ધાર કરવાનું સામર્થ્ય ભાગવતમાં છે. તો મહાત્મ્યનું શ્રવણ આપણે સૌએ કર્યું. હવે પ્રથમ સ્કંધનું દર્શન કરીએ. પ્રથમ સ્કંદ અધિકાર લીલા, શ્રીજી બાવાના જમણા ચરણારવિંદનું સ્વરૂપ. કુલ 19 અધ્યાય, 3 પ્રકરણ, હીનાધિકાર, મધ્યમાધિકાર અને ઉત્તમાધિકાર. પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે. અહીંયા ભાગવતજીમાં અધિકાર શબ્દ હકના અર્થમાં નથી, પણ પાત્રતાના અર્થમાં છે. અધિકાર શબ્દના 2 અર્થ. અધિકાર એટલે મારો હક અને અધિકાર એટલે મારી પાત્રતા. અહીંયા પાત્રતાના અર્થમાં છે. જેવું જેનું હૃદયરૂપી પાત્ર એવા રસની એને પ્રાપ્તિ થાય. બહાર વરસાદ વરસતો હોય, તમે હાથમાં ચમચી લઈને જાઓ તો એટલું જ જલ મળે, વાટકી લઈને જાઓ તો એટલું જ ભરાય, તપેલી હોય તો એટલું જલ મળે. જેવું પાત્ર એવી એને પ્રાપ્તિ થાય. ઘણા વૈષ્ણવ ફરિયાદ કરતા હોય, અમે આટલી કથા શ્રવણ કરી, દરરોજ પુસ્તકો વાંચીએ છીએ, આટલો સત્સંગ કરીએ છીએ, પણ સાંભળેલું કંઈ યાદ રહેતું નથી. એમના માટે એક ઉદાહરણ છે. એક પનિયારી ઘડો લઈને જળાશયમાં પાણી ભરવા માટે આવી. જળાશયમાં ઘડો ડૂબાડ્યો, છલોછલ ભરાઈ ગયો. પણ ઘરે લાવતા લાવતા આખો પાણીનો ઘડો ખાલી થઈ ગયો, કેમ કે ઘડામાં નાના નાના કેટલાય છિદ્રો રહેલા છે. એમ આપણે વારંવાર હૃદયરૂપી પાત્ર ભરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ હૃદયમાં જે અનેક છિદ્રો રહેલા છે એ છિદ્રોને બંધ કરવાનો પ્રયત્ન આપણે કરતા નથી. બસ પાત્ર ભર્યા કરીએ અને પછી ખાલી થઈ જાય. જેટલો પ્રયત્ન આપણે જો પાત્રને ભરવાનો કરીએ, એટલો જ પ્રયત્ન જો આ છિદ્રોને બંધ કરવાનો કરીએ ને, તો એ રસ જીરવી શકીએ. અને આ ભગવદ કથારસને જો પચાવવો હોય ને જીરવવો હોય, તો હૃદયરૂપી પાત્ર અખંડ પણ હોવું જોઈએ અને શુદ્ધ પણ હોવું જોઈએ. ત્યારે જ આ લીલારસને આપણે પચાવી શકીએ. તો પ્રથમ સ્કંદ અધિકાર લીલા, જેવું જેનું પાત્ર, જેવો અધિકાર એવા ફલની પ્રાપ્તિ. સ્વાતિ જલ બૂંદ જબ પરત હે જાહી મેં, તાહી મેં હોત તેસો જુબાનો. સ્વાતિ નક્ષત્રમાં જલની બૂંદો પડે, જલ સ્વાતિનું જ છે, પણ કેળના પત્ર પર પડે તો એમાં કપૂર થાય, સુક્તિ છીપમાં પડે તો મોતી થાય, સર્પના મુખમાં પડે તો વિષ થાય, અને ચાતક પક્ષીના મુખમાં પડે તો એને તરસ छिपावनाરું, એને જીવન દેનારું અમૃત બની જાય છે. એટલા માટે જેવો હેતુ લઈને આવીએ, અહીંયા બેસીને લૌકિક ચર્ચાઓ કરે, અહીંયા બેસીને ઝોલા ખાતા હોય, અહીંયા બેસીને મોબાઈલમાં ગેમ રમતા હોય, જુદી જુદી ક્રિયાઓ કરે અને ધ્યાન કથામાં ન હોય, તો એના માટે શું કહ્યું છે? સાથે મળી તાળી વગાડીને બધાએ ગાવાનું છે. બધાની ઊંઘ ઉડી જશે. સાથે મળીને આપણે ગાઈએ કે કથામાં ઝોલા ખાવાથી કે કથામાં ઊંઘવાથી આપણને શું ફળ મળે. ઝોલા આવે મને ઝોલા આવે, કથા સાંભળતા મને ઝોલા આવે.
કથા સાંભળતા મને જોલાવે. રોજ સવારે સત્સંગમાં જાઉં છું. રોજ સવારે સત્સંગમાં જાઉં છું. વાંચે છે વ્યાસજીને ઝોલા હું ખાઉં છું. વાંચે છે વ્યાસજીને ઝોલા હું ખાઉં છું. અવગુણ મોટો મારો કોણ તજાવે. કથા સાંભળતા મને ઝોલા આવે. હે આવે ઝોલા આવે રે મને ઝોલા આવે. કથા સાંભળતા મને ઝોલા આવે. જે જાગતા હોય તાળી પાડીને ગાજો. જાગતા હોય ઝોલા આવે ને જરા ઊંઘ પણ આવે. ઝોલા આવે ને જરા ઊંઘ પણ આવે. જગત જાણે ભાઈ સમાધિ લગાવે. જગત જાણે કે ભાઈ સમાધિ લગાવે. કથા સાંભળતા સાંભળતા આમાં આંખો લાગી જાય ને, ઊંઘ ચડી જાય તો બાજુવાળાને એમ લાગે કે જો તો આ ભાઈને કેવી સમાધિ લાગી ગઈ, કેવા તન્મય થઈ ગયા. પછી ખબર પડે કે આ તો ઊંઘી રહ્યો છે, કામ ધીરેથી કોણી લગાવે અને માંડ હજી જાગે, કાં તો ધૂન ગાય તો બાજુવાળાની તાળીના વાતથી ઉઠી જાય અને માંડ હજી ચિત્તની એકાગ્રતા સદાય ત્યાં બાજુમાં પાછો મોબાઈલ વાગે, મોબાઈલની ઘંટડી એમાં જીવ જાય અને પાછો કથામાંથી મન હટે. તાળી પાડીને સૌ પ્રભુ ગુણ ગાય છે. તાળી પાડીને સૌ પ્રભુ ગુણ ગાય છે. એ વેટાણે મારી ઊંઘ ઉડી જાય છે છે. એ બેટાણી મારી ઊંઘ ઉડી જાય છે. બોલવા જાઉં ત્યાં મોબાઈલ સતાવે. કથા સાંભળતા મને ઝોલા આવે. હે આવે ઝોલા આવે રે મને ઝોલા આવે. કથા સાંભળતા મને ઝોલા આવે. કોઈ કહે તો મને કડવું એ લાગે કોઈ કહે તો મને કડવું એ લાગે. સુતેલો જીવ મારો કેમ કરી જાગે. સૂતેલો જીવ મારો કેમ કરી જાગે. કૃપા કરીને કોઈ કોણી લગાવે. કથા સાંભળતા મને ઝોલાવે. કહે પુરુષોત્તમ ઝોલા નવ ખાઈએ. કહે પુરુષોત્તમ ઝોલા નવ ખાઈએ. ઊંઘી જવાથી અમે 84 માં જઈએ. ઊંઘી જવાથી અમે 84 માં જઈએ. સાચી વાત નહીં કોઈ જણાવે. કથા સાંભળતા મને ઝોલાવે. એ ઝોલા આવે મને ઝોલા આવે. કથા સાંભળતા મને ઝોલા આવે. હે ઝોલાવે રે મને ઝોલાવે. કથા સાંભળતા મને ઝોલાવે. તો જેવો જેનો અધિકાર, જેવી પાત્રતા એવું ફળ. જ્યારે વ્યાસજીને પૂછવામાં આવ્યું કે કથાના અવર વક્તાને શ્રોતા કોણ, મધ્યમ વક્તાને શ્રોતા કોણ, ઉત્તમ વક્તાને શ્રોતા કોણ, તો
ત્રણ પ્રકાર, ત્રણ અધિકાર ભેદ બતાવ્યા છે. હીન અધિકારમાં વક્તા સૂતજી છે અને શ્રોતા શૌનકાદી ઋષિઓ છે. મધ્યમ અધિકારમાં વક્તા નારદજી છે, શ્રોતા વ્યાસજી છે. ઉત્તમ અધિકારમાં વક્તા સુખદેવજી છે અને શ્રોતા પરીક્ષિત છે. આપણે ઘણી કથાઓ શ્રવણ કરી, પણ પરીક્ષિત જેવું ઉત્તમ ફળ હજી આપણને મળ્યું નથી. કેમ કે પરીક્ષિત આજે ઓછા છે, પણ પરીક્ષક વધારે છે. તો પરીક્ષિત બનીને આવીએ તો મેં કહ્યું ને 7 દિવસ આપણા માટે પર્યાપ્ત છે. પ્રથમ સ્કંદ શ્રીજી બાવાનું જમણું ચરણારવિંદ, જે ચરણારવિંદમાંથી ગંગાજીનું પ્રાગટ્ય થયું, જે પ્રભુના ચરણારવિંદમાં 33 કોટી તીર્થો વસેલા છે. શબ્દ પર ધ્યાન આપજો, 33 કરોડ નહીં. ઘણીવાર આપણે જ લોકો આપણી અજ્ઞાનતાનું પ્રદર્શન બધે કરીએ છીએ. આપણા હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવ છે, 33 કરોડ તીર્થો છે. આ કરોડની સંખ્યા ક્યાં બતાવી? કરોડના નામ પણ યાદ નહીં રહે. કોટી શબ્દના બે અર્થ થાય. કોટી એટલે કરોડ અને કોટી એટલે પ્રકાર. 33 કોટી એટલે ઇન્દ્ર, રુદ્ર, આદિત્ય વગેરે 33 પ્રકારના દેવો અને 33 પ્રકારના તીર્થો આપણા હિન્દુ ધર્મમાં છે. કરોડ નથી, કરોડની કોઈ સંખ્યા નથી. બધા જ તીર્થો પ્રભુના ચરણારવિંદમાં વસેલા છે. એ પ્રભુના ચરણારવિંદની અનુભૂતિ પ્રથમ સ્કંદના શ્રવણથી થાય છે. શ્રીમદ ભાગવતજીની યાત્રા એટલે પ્રભુના ચરણારવિંદથી લઈ અને પ્રભુના મુખારવિંદ સુધીની યાત્રા. ભગવાનના ચરણામૃતથી લઈ અને ભગવાનના અધરામૃત સુધીની આ અનુભૂતિ છે. દરેક વસ્તુના 3 સ્વરૂપ બતાવ્યા. તો ચરણારવિંદના પણ 3 સ્વરૂપ. આદિ ભૌતિક ચરણારવિંદ એ ભાગવતનો સત્સંગ છે. આધ્યાત્મિક ચરણારવિંદ એ જ્ઞાન અને ભક્તિ છે. અને આધિ દૈવિક ચરણારવિંદ એટલે જે દિવસે આપણી સેવાથી પ્રસન્ન થઈ અને પ્રભુ સ્વયં આપણને ચરણસ્પર્શ કરવાનો અધિકાર આપે. કૃષ્ણ ભટ્ટની વાર્તામાં આવે છે, શ્રી ગુસાઈજીએ કૃષ્ણ ભટ્ટને શ્રીનાથજીની સેવા સોંપી. સેવા તો બહુ સુંદર કરે, પણ ક્યારેય શ્રીનાથજીના ચરણસ્પર્શ ન કરે. એક દિવસ શ્રીજી બાવાએ શ્રી ગુસાઈજીને ફરિયાદ કરી કે તમારો સેવક મારી સેવા તો કરે પણ મારા ચરણસ્પર્શ ક્યારેય કરતો નથી. શ્રી ગુસાઈજીએ પૂછ્યું, કૃષ્ણ ભટ્ટ તમે ચરણસ્પર્શ કેમ નથી કરતા? એ કૃપાના તાપ જ કહો છો ને કે પ્રભુની સેવા પ્રભુના સુખ માટે હોય. હું ચરણસ્પર્શ કરું એ તો મારો સ્વાર્થ છે, એમાં પ્રભુનું શું સુખ? ત્યારે શ્રીનાથજી આજ્ઞા કરી કે મને પ્રસન્નતા થાય તો તું મારા ચરણસ્પર્શ કરે કે નહીં? કે પ્રભુ આપને પ્રસન્નતા થાય તો 1 વાર નહીં 100 વાર આપના ચરણસ્પર્શ કરું. ત્યારે શ્રીનાથજીએ પોતાનો ચરણ લાંબો કરી અને કૃષ્ણ ભટ્ટને ચરણસ્પર્શ કરાવ્યા છે. પ્રભુ આપણી સેવાથી પ્રસન્ન થઈને સ્વયં અધિકાર આપે. એવા પ્રથમ સ્કંદ મંગલાચરણથી પ્રારંભ કરે છે. 3 શ્લોકમાં મંગલાચરણ કર્યું છે. મંગલાચરણનો પ્રથમ શ્લોક એ બીજ છે, બીજો શ્લોક એ વૃક્ષ છે અને ત્રીજો શ્લોક એ ફલ છે ભાગવતજીનું. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વભીક્યસ્વરા તેને બ્રહ્મહૃદાયાદિકવયે મુહ્યન્તિ યસૂરય તેજો વારિમૃદામ યથા વિનિમયો यत्र त्रिसर्गो मृषा दाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. શરૂઆત જન્માદ્યસ્યથી થઈ છે. શરૂઆત જકારથી થઈ છે. સાહિત્યમાં કોઈ પણ અક્ષરની શરૂઆત ક્યારે જ અક્ષરથી ન થાય. જ અક્ષર એ દગ્ધાક્ષર બળેલો અક્ષર માનવામાં આવે છે. એટલે જકારથી સાહિત્યમાં શરૂઆત ન થાય.
પણ ભાગવતજીમાં 3 સ્તુતિ એવી છે કે જેનો પ્રારંભ જ અક્ષરથી થયો છે. એનું કારણ બળેલો અક્ષર છે. જીવ પણ પ્રભુની વિનંતી કરે છે કે પ્રભુ અમે પણ તાપત્રયથી બળેલા છીએ, માટે આપ અમારા પર કૃપા કરો. 3 સ્તુતિ. 3જા સ્કંદમાં વારાનારાયણની સ્તુતિ છે, જે કર્મનિષ્ઠોની સ્તુતિ છે. જીતમ જીતમ તે જીત યજ્ઞ ભાવનમ. जितं जितं ते जितयज्ञभावनत्रयं तनुं स्वां परिधुन्वते नमः. यत्रो मगर्ते सुनिलिलध्वरा तस्मै नमः कारणविग्रहारिते. વેદ સ્તુતિ છે, જે જ્ઞાનનિષ્ઠોની સ્તુતિ છે. જય 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 અજાન. जय 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 यजामजित दोष गृहीत गुणां त्वमसि यदात्मनां समवरोस्त समस्त भग अद जगदोकसां अखिल शक्य विबोधक ते क्वचिद जयात्मना चरतो नुचरे निगम. અને ત્રીજી સ્તુતિ એટલે ભક્તિ નિષ્ઠોની સ્તુતિ, ગોપી ગીત. જયતિ તે ધિકમ જન્મના વ્રજ. जयति तेऽधिकं जन्मना व्रज श्रयत इन्दिरा शश्वदत्रहि दयित दृश्यता दीक्षुतावका स्त्वयि द्रुता सव स्त्वां विचिन्वते. જન્માદ્યસ્ય શ્રી આચાર્ય ચરણ સુબોધનીજીમાં એનો અર્થ સમજાવે છે. જન્માદ્યસ્ય યત એટલે જન્મ આદ્યસ્ય આકાશસ્ય યત. વેદો કહે છે કે જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ત્યારે ભગવાને સૌથી પહેલા આકાશનું સર્જન કર્યું છે. જન્મ એટલે ઉત્પત્તિ, આદ્ય એટલે પહેલું તત્વ આકાશ. યતોવા ઈમાની ભૂતાની જાયંતે, જેમાંથી આ બધા પ્રાણીઓ જન્મે છે, વસે છે અને જેમાં લીન થાય છે, એ આકાશ તત્વ. આકાશ એટલે સ્કાય નહીં, આકાશ એટલે સ્પેસ, અવકાશ. ત્યાર પછી એમાંથી ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ વગેરે બધા વાયુ પેદા થયા છે, જેને કે પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન સમાન. વાયુ એ માત્ર સ્પેસ નથી, પણ વાયુ એ પદાર્થ છે. ભૌતિક શાસ્ત્ર પણ કહે છે કે વાયુ એ પદાર્થ છે. વાયુનું વજન પણ હોય છે. એક વાયુનું બીજા વાયુનું સંયોજન થવાથી એમાંથી અગ્નિ થયો. આજે પણ લેબોરેટરીમાં પ્રયોગો થાય, એક વાયુનું બીજા વાયુ સાથે ઘર્ષણ થાય તો એમાંથી એક્સપ્લોઝન થાય છે. હાઇડ્રોજનના 2 અણુ અને ઓક્સિજનનો 1 અણુ લઈએ, અમુક ગરમી આપો તો એમાંથી ધડાકો થાય અને એમાંથી પછી પાણી ઉત્પન્ન થાય, એટલે પાણીને H2O એવું કહે છે. ત્યાર પછી સર્જન થયું છે પાણીનું. અવકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ થયો, અગ્નિમાંથી પાણી થયું. અગ્નિએ હાઇડ્રોજન અને ઓક્સિજનને ભેગા કરવાનું કામ થયું. વાયુ સોલિડ છે, પણ વાયુને આપણે આંખે ન જોઈ શકીએ. આકાશ તો પેલા દેખાતું જ ન હતું, એનું તો કઈ વજન જ ન હતું. અગ્નિ આપણને દેખાય છે, પણ અગ્નિને અડવો મુશ્કેલ છે. વધારે ઘનીભૂત થયું એટલે એમાંથી જલ થયું, પણ જલની ઉપર બધા વ્યવહારો આપણા ન થઈ શકે, એના પર આપણે મકાન ન બનાવી શકે, અને એટલે એમાંથી પછી છેલ્લે ભૂમિનું સર્જન થયું છે.
એ રીતે પાંચ તત્વોનું સર્જન થયું, જે પંચ મહાભૂત કહેવાય. અને આ પાંચેમાં ભગવાને એક એક ગુણ મૂક્યો છે. આકાશમાં ગુણ મૂક્યો શબ્દ. હું બોલું છું ને તમે સાંભળો છો, કારણ કે વચ્ચે સ્પેસ છે. આમ એક દિવાલ કરી દેવામાં આવે તો મારા શબ્દો તમે ના સાંભળી શકો. આપણે જે શબ્દો સાંભળીએ છીએ એ આવે છે સ્પેસમાંથી. વાયુમાં ગુણ છે સ્પર્શ. હવાને જોઈ ન શકાય, પણ ઠંડી કે ગરમ હવા સ્પર્શ આપણને થાય એનો અનુભવ કરી શકીએ. અગ્નિનો ગુણ છે રૂપ. અગ્નિને આપણે જોઈ શકીએ છીએ. જળનો ગુણ છે રસ, ચાખીને પાણીનો સ્વાદ આપણે લઈ શકીએ. અને પૃથ્વીનો ગુણ છે ગંધ. આ જેટલી પણ ગંધ આવે ને એ બધી પૃથ્વીમાંથી આવે છે. જો પહેલો વરસાદ પડે તો કેવી ભીની ભીની માટીની સુગંધ આવે છે, એમ ખબર પડે ક્યાંક વરસાદ પડ્યો છે. બધી ગંધ પૃથ્વીમાંથી આવે છે. એટલે પેલા પંચ મહાભૂત થયા, એમાં પાંચ ગુણ આવ્યા. અને એ પંચ તન માત્રનો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એનો અનુભવ કરવા માટે ભગવાને આપણને પાંચ ઇન્દ્રિયો આપી છે. આકાશ બનાવ્યું, એમાં ગુણ મૂક્યો શબ્દ, પણ એ શબ્દ નકામા છે જો તમારી પાસે કાન ન હોય તો. એટલે ભગવાને શબ્દ સાંભળવા કાન આપ્યા. વાયુમાં ગુણ મૂક્યો સ્પર્શ, અને એનો અનુભવ કરવા ભગવાને સ્પર્શેન્દ્રિય ત્વચા આપી. અગ્નિમાં ગુણ મૂક્યો રૂપ, અને જોવા માટે ભગવાને નેત્ર આપ્યા. જળમાં ગુણ મૂક્યો રસ, અને એનો સ્વાદનો અનુભવ કરવા ભગવાને આપણને રસના આપી, જીભ આપી. પૃથ્વીમાં ગુણ મૂક્યો ગંધ, અને એનો અનુભવ કરવા આપણને ભગવાને નાક આપ્યું. એટલે દરેક ત્રણ વસ્તુઓ, અને દરેકની અંદર પાંચ પાંચ, એટલે પાંચ પાંચનો એક આ ત્રિકોણ થયો છે. એ રીતે ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. કે છે ભગવાને સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું? કે છે અર્થી શું? સૃષ્ટિમાં રહેલા માનવો ચારે પુરુષાર્થો સિદ્ધ કરી શકે એટલા માટે ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું છે. ભગવાન કેવા છે તો કે અભિજ્ઞ. અભિજ્ઞ એટલે લૌકિક ધર્મોથી વિલિપ્ત. ભગવાન જ્યારે અવતાર ધારણ કરીને આવે ત્યારે ભગવાનમાં ભલે આમ લૌકિક ધર્મો દેખાતા હોય, પણ એ લૌકિક ધર્મો ભગવાનમાં છે નહીં. પ્રભુમાં તો અલૌકિક ધર્મો છે. પણ ભગવાન કેવા છે? નટવર. એક સામાન્ય કલાકાર પણ જ્યારે પોતાની કલા પ્રસ્તુત કરતો હોય તો લોકો એનાથી અંજાઈ જાય છે. કે છે ને, બંગાળના ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એકવાર એક નાટક જોવા માટે ગયા. અને નાટકમાં જે વિલન હતો, જે ખલનાયકનું પાત્ર ભજવતો હતો, એટલું અદ્ભુત પાત્ર ભજવે કે લોકોને એના પર વચ્ચે વચ્ચે ક્રોધ આવી જાય. અનેક સમય કોઈ સ્ત્રીને સતાવી રહ્યો હતો, ત્યારે તો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને આમ ક્રોધ આવ્યો અને પગમાંથી ચપ્પલ કાઢીને જોરથી માર્યો.